ગુજરાતમાં આજે ઉત્તરાયણ નિમિત્તે સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાયું હતું અને વાતાવરણમાં કાયપો છે લપેટના નારા ગુંજી ઉઠ્યા હતા। વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબા ઉપર ચડી ગયા હતા। સવારથી સુસવાટા મારતા ઠંડા પવનો સાથ રહેતા પતંગબાજોએ પેચ કાપી ઉત્તરાયણ પર્વની ઉજવણી શરૂ કરી હતી। ગાઢ ધુમ્મસના રંગબેરંગી પતંગોનો અદ્ભુત નજારો જોવા મળ્યો। ધાબા ઉપર કાયપો છે લપેટની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યા। मकर संक्रांति दान पुण्यनो पण पर्व होवाथी लोकोए गौ माताने घूघरी घास तल साकरी चीक्की शेरडी बोर वगैरेनुं दान कर्युं। अनेक श्रद्धाळुओ नर्मदा अने मही नदी किनारे स्नान करवा माटे उमटी पड्या। अमदावाद सूरत वडोदरा अने राजकोट सहितना शहेरोमां मोडी रात सुधी पतंग रसिकोनी भारे भीड़ जोवा मळी हती। आज मकर संक्रांतिना पावन दिवसे सौ गुजराती भाई बहनों ने हूँ मकर संक्रांति की शुभकामनाओं पाठवुं छुं। आज धोराजी मुकामे अमे सौए साथे मळीने पायल ने न्याय आपोना बेनर साथेनी पतंगो हवामां उडाड़ी छे। ये एटला माटे उडाड़ी छे के गुजरातनी अंदर भारतीय जनता पार्टीना शासको सत्ताना मदनी अंदर हवामां उडी रह्या छे। एना सुधी पायल ने न्याय आपवानो लोक मागणी बात एमना सुधी पहुंचे एटला माटे अमे आ पतंग उडावी छे। ग्राउंड लेवल पर अनेक आंदोलनों थया, अनेक सामाजिक आगेवानो राजकीय आगेवानोए मागणी करी छतां सरकार कोई पगला लेती नथी। एटले ना छूटके अमे हवामां पायल ने न्याय आपवाना पतंगो उडाड्या छे। अमारी मुख्य मागणी ए छे के 3 नाना पोलीस कर्मचारीओने सस्पेन्ड करवाने बदले एमने जे हुकम करनार पीएसआई पीआई एसपी कक्षानी जे व्यक्तिओ पोलीस अधिकारीओ छे एमनी सामे पण पगला लेवा जोईए। धोराजी उपलेटा ज नहीं समग्र सौराष्ट्र अने गुजरातनी अंदर खनिज माफियाओ बेफाम बन्या छे। पोलीस महीनामां 15 दिवसे एकवार कोई जग्याए खनिज माफियाओ पर रेड करीने अमे खनिज चोरी अटकावी रह्या छीए ना दावा करे छे, परंतु समग्र सौराष्ट्र अने गुजरातनी अंदर खनिज चोरी बेफाम चाले छे। सरकारे एमना पण पतंगो कापवा जोईए एवी अमारी मागणी छे। આજે ઉત્તરાયણનો પાવન પર્વ છે। દેશ સહિત ગુજરાતમાં આજના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। લોકો પરિવાર સાથે આજના દિવસે પતંગ ચગાવવાનો જે ઉમંગ છે અને જે તહેવાર છે ઉજવતા હોય છે, ત્યારે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર મોડાસા મંડળના જે ભાજપના પદાધિકારીઓ છે તેમની સાથે આજે પતંગ ચગાવી રહ્યા છે। તેમની સાથે સીધી વાતચીત કરીશું। સાહેબ, મીડિયા ન્યૂઝમાં સ્વાગત છે। આજે મોડાસા મંડળના જે ભાજપના પદાધિકારીઓ છે તેની સાથે આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી શું કહેશો? આજે મારે સંગઠનના મારા મિત્રોના પ્રેમના કારણે મારે મોડાસા ખાતે આવવાનું થયું। મિત્રો સાથે મેં પતંગ પર ચગાવ્યો। આજે જ્યારે ઉત્તરાયણનું આ પવિત્ર પર્વ છે ત્યારે મારા મત વિસ્તારના તમામ નાગરિકોને આજના દિવસે શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે ગુજરાત સરકારના મંત્રીના નાતે સમગ્ર ગુજરાતી જનતાને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાહેબ, આજના દિવસે આપણા કોઈ બાળપણના એવા કોઈ સ્મરણ હોય કદાચ જો આપ દિવ્યાંગ ન્યૂઝના માધ્યમથી લોકો સામે શેર કરવા માગતા હો? હા, મને આજે પતંગ ચગાવતો હતો ત્યારે મારા જે બહુ નાની ઉંમરમાં મેં એટલે કે બચપણમાં મેં જે પતંગ ચગાવેલા એ ખૂબ મને યાદ આવે છે, કારણ કે હું ખૂબ આમાં રસ્યો હતો પતંગ ચગાવવામાં। પણ મેં હમણાં થોડી વાર પહેલાં પણ મિત્રો સાથે શેર કર્યું કે અમે એ વખતે આ પેલા પતંગ ઉલટ વધારે ના મારે એટલા માટે પેલું ઘૂંસડું કરતા હતા અને આખો દિવસે એમાં અમે મુશ્કેલ રહેતા હતા। સાથે સાથે એ વખતે પતંગ કોઈ કાપે તો પછી ઝઘડો બહુ થઈ જાય। અમે ઝઘડો કરતા કેમ પતંગ કાપ્યો, અને આમ મારા સ્વભાવમાં પણ જીવનમાં કોઈનો પતંગ ન કપાય એવી મારી ભાવના ખરી। સાહેબ, ખાસ કરીને રાજ્ય અને અરવલ્લી જિલ્લાના લોકો માટે કોઈ મેસેજ? ખાસ કરીને કોઈ મેસેજ આજના દિવસે તો ખુશીના સિવાય બીજો મેસેજ શું હોઈ શકે? તો આ હતા રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર કે જેઓએ આજે મોડાસા મંડળના જે પદાધિકારીઓ છે ભાજપના તેમની સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી। સાથે જ વાત કરવામાં આવે તો જે રીતે તેમના બાળપણના જે સ્મરણો છે તેમને પણ દિવ્યાંગ ન્યૂઝ સમક્ષ રજૂ કર્યા। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।
આજનો મકર સંક્રાંતિનો દિવસ બહુ પવિત્ર તહેવાર છે હિન્દુ ધર્મ માટે અને આજના દિવસનું અનેરું મહત્ત્વ છે. આજનો દિવસ સૂર્ય ભગવાનની ઉપાસના માટે, સૂર્ય ભગવાનની પૂરેપૂરી કૃપા રહે એ માટે દાન, પછી ત્યાં આપણે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે આપણે કીડીઓને કીડિયારું નાખનારા, ચકલીઓને ચણ, પક્ષીઓને ચણ, કૂતરાઓને શીરો, ગાયને ઘાસચારો, આ અમારા આપણે માનનારા હોઈએ અને દેવ દર્શન, વડીલો અને ગરીબોને આપણે દાન કરવા માટેનો આજનો મહિમા છે. તો આજના દિવસનો પુણ્ય કમાવા માટે આજે દાન અને લોકોની સેવા માટેનો મહત્વનો દિવસ છે. ત્યારે ઉત્તરાયણના દિવસે આજના પવનનો માહોલ પણ સરસ છે. સૂર્ય ભગવાનની પણ પૂરેપૂરી કૃપા થાય અને આજના અનેરા પવનના માહોલ વચ્ચે લોકોને આજે મહેસાણામાં પણ સારી રીતે ઉત્તરાયણ માણી રહ્યા છે. મહેસાણા લોકસભામાં આખા વિસ્તારમાં આજે લોકો આનંદથી ઉત્સવ ઉજવી રહ્યા હોય ત્યારે આજના દિવસે લોકોને પણ અગમચેતીના ભાગરૂપે અગાઉથી પણ જરૂરી સૂચનાઓ, આજે કોઈ અકસ્માત ના થાય, કોઈને મુશ્કેલી ના થાય એની પણ કાળજી રાખવામાં આવી છે. અને અનેક સંસ્થાઓ અત્યારે આજના મહિમામાં સંસ્થાઓ રોકાયેલી છે અને દરેક સંસ્થાઓ સેવાકીય કાર્યો કરી રહ્યા છે. અને સેવા એ આજનો મહત્વનો દિવસ છે. આજના દિવસે ભગવાનની પૂરેપૂરી કૃપા રહે, લોકોને ગરીબોની સેવા થાય એ આજના દિવસનું કામ આજે લોકો કરી રહ્યા હોય ત્યારે આજના દિવસે, ઉત્તરાયણના દિવસે સૌને લોકોને હું શુભેચ્છા પાઠવું છું. દિવસે ગુજરાત અને ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં પતંગના માધ્યમથી આ તહેવારની ઉજવણી થાય છે. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પર્વને વૈશ્વિક ઓળખ આપી અને દુનિયાભરના પતંગબાજો ગુજરાતમાં આવે છે. આ પતંગથી લાખો લોકોને રોજગાર પણ મળે છે. પરંતુ મારી આપના માધ્યમથી સૌને વિનંતી છે કે આ તહેવારની ઉજવણી શાંતિથી અને પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને કરે અને આ તહેવારની મજા ખૂબ ઉત્સાહથી અને આનંદથી ઉજવે પરિવાર સાથે એવી વિનંતી કરું છું ને શુભેચ્છાઓ પાઠવું છું. આપણે ઉત્તરાયણમાં કોઈ ઘાયલ ન થાય, ટુ વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે એક ખાસ અભિયાન ચલાવ્યું હતું. અને રાજ્યમાં પછી આ અભિયાન શરૂ થયું, એ બાબતે શું કહેશો? ઉત્તરાયણના તહેવાર અગાઉથી જ લોકો પતંગ ચગાવતા હોય છે એટલે અને પતંગની દોરી બાઇક ચાલકોના ગળામાં અથવા શરીરને લાગવાથી ઘણીવાર લોકો મૃત્યુને પણ પામતા હોય છે. એટલે આવી દુર્ઘટનાઓથી બચવા માટે સેફગાર્ડની મેં મારા સેવાલયથી શરૂઆત કરેલી અને સતત 16-17 દિવસ સુધી 22,000 કરતાં પણ વધારે બાઇકોને આપણે સેફગાર્ડ લગાવ્યા છે. કોઈની એકાદની પણ જિંદગી આનાથી બચી જાય એ મારા માટે મોટું સેવાનું કાર્ય થશે. અને આ કાર્યક્રમના માધ્યમથી આખા ગુજરાતમાં ઘણા સામાજિક કાર્યકર્તાઓએ, રાજકીય કાર્યકર્તાઓએ, શૈક્ષિક સંસ્થાઓએ પણ આનું માંથી પ્રેરણા લઈ અને આ પ્રકારના કાર્યક્રમો ગુજરાતભરમાં કરેલા છે. એ સૌને પણ આપના માધ્યમથી હું અભિનંદન આપું છું અને આવતા વર્ષે આ મુહિમ સમગ્ર ગુજરાતમાં બધા લોકો કરે જેથી કરીને અકસ્માત નિવારી શકાય એવા પ્રયત્નો થાય. ઉત્તરાયણના તહેવાર પછી દોરો જ્યાં ને ત્યાં ભરાયેલો હોય છે, એ ઇલેક્ટ્રિકના સળિયા હોય, વૃક્ષોની અંદર હોય, રોડ રસ્તા પર પડે જેથી પશુ પક્ષી અને માનવ જીવનને પણ ઘણીવાર નુકસાન કરતો હોય છે. એટલે એને સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત રહે, બધા જ લોકો આ ઉત્તરાયણના તહેવાર પછી પણ શાંતિથી પોતાનું જનજીવન રેગ્યુલર કરે એ માટે અમે અમારા સેવાલય ખાતે જે પણ લોકો આવા દોરા એકઠા કરીને આવશે એને અમે 100 રૂપિયા કિલો અમે ખરીદીશું અને પછી મહાનગરપાલિકાને સુપ્રત કરી એનો યોગ્ય નિકાલ કરે એવી વ્યવસ્થા કરેલી છે. એટલે મારા બંને કાર્યાલય, સેવાલય અને અમારું જનસેવા કેન્દ્ર બંને જગ્યાએ આ પ્રકારની વ્યવસ્થા કરી છે કે ઉત્તરાયણના બીજા દિવસ એટલે 16 તારીખથી કાર્યક્રમ શરૂ થશે અને 16 તારીખ પછી જે પણ આ પતંગનો દોરો ત્યાં આપી જશે એને 100 રૂપિયા કિલો અમે ખરીદીશું. નમસ્કાર, હું છે સેજલ ટેકડી, કલરવ સ્કૂલમાં આચાર્ય. હવે આવતીકાલે 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો તહેવાર એટલે બાળકો માટે ખૂબ જ ઉત્સાહનો તહેવાર. તો મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ, કેનશા અને સર્વોદય ત્રણેય પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓએ ભેગા મળીને આજે પતંગોત્સવનું આયોજન કર્યું. આ પતંગોત્સવનું આયોજન આમ તો દર વર્ષે કરવામાં આવે છે, પરંતુ આજના પતંગોત્સવના આયોજનમાં બાળકોએ અલગ અલગ પ્રકારના જાતે બનાવેલા અને બજારમાંથી ખરીદેલા પતંગો લઈને આવ્યા, જાત જાતની ફીરકી લઈને આવ્યા. હા,
અમે એમને અગાઉથી કીધું હતું, એટલે કોઈ પણ બાળક ચાઇનીઝ દોરી લઈને નથી આવ્યો, એટલે બાળકોને પણ એક અગમ સંદેશ અમે આપ્યો હતો. તો બાળકોએ આ સંદેશનું પાલન કર્યું છે. સાથે સાથે બાળકોને પતંગોત્સવનું મહત્ત્વ સમજાય અને ઉત્તરાયણ કેમ ઉજવવામાં આવે છે, તો બાળકોએ તલની ચીક્કી, મમરાની ચીક્કી, સિંગની ચીક્કી આવી ચીક્કી લાવી અને ભરપૂર ખાઈ પી અને પછી પતંગનો આનંદ માણ્યો છે. આ ઉત્સવ તમે જોઈ રહ્યા છો કે બાળકો કેટલા આનંદિત દેખાય છે. આ ઉત્સવનું આયોજન કરવાથી બાળકોમાં રહેલી શક્તિ જે છે, જે પતંગ બનાવવાની અને પતંગ ઉડાડવાની એ શક્તિ તમને દેખાઈ રહી છે. તો આજે જોઈ રહ્યા છો કે પતંગોત્સવનું આયોજન કરવાથી બાળકો કેટલા ખુશખુશાલ દેખાય છે. સેફટી માટે શું કર્યું? બાળકોએ પોતાની પતંગની શક્તિ માટે બોગસ લઈ આવ્યા છે, દોરી માટે ગુંદરપટ્ટી લાવ્યા છે અને અમે ફર્સ્ટ એડ બોક્સ પણ રાખ્યું છે. અમે બાળકોને અગાઉથી સમજાયા છે કે પતંગ કરતાં આપણી જાન કિંમતી છે, એટલે જ્યારે પતંગ લૂંટવા જાઓ ત્યારે ધ્યાન રાખવાનું કે પતંગ લૂંટવો એ પણ આનંદ છે, પણ આગાસી પર ચડો. આવતીકાલે ઉત્તરાયણ છે તો આગાસી પર ચડો તો પતંગની લૂંટ એવી રીતે ન કરો તો કે આપણો જીવ જોખમમાં મુકાઈ જાય. અને ચાઇનીઝ દોરીનો તો બિલકુલ ઉપયોગ ન કરવો. રાત્રે ચાઇનીઝ ટુક્કરનો પણ ઉપયોગ નહીં કરતા. આપણે કુદરતની સાનિધ્યમાં સરસ મજાની આ ઉત્તરાયણની મજા માણીશું અને ખૂબ ઉત્તરાયણની મજામાંથી બોર, જામફળ, તલ ચીક્કી, સિંગ ચીક્કી, મમરા ચીક્કી ખાઈ અને ખૂબ તંદુરસ્ત રહીશું. હેલો ફ્રેન્ડ્સ, પહેલાં તો બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ, મારા અને મારા ફ્રેન્ડ તરફથી. આપણો 2025નો ફર્સ્ટ તહેવાર છે હિન્દુનો, જે ઉત્તરાયણનો છે. સવારથી આજે ઉત્તરાયણમાં અમે મોજ મસ્તી પતંગ ચકાઈ રહ્યા છે. આજે મોસમ પણ સારો છે. ફૂલ ફ્રેન્ડ સર્કલ સાથે અમે એન્જોયમેન્ટ કરી રહ્યા છે. શું કહેશો, આજે ઉત્તરાયણનો તહેવાર છે, કઈ રીતે ઉજવવાનો શું સંદેશો આપશો? તો આ વર્ષનો પહેલો જ તહેવાર છે અને બહુ જ ટાઈમ પછી બધા મિત્રો મળ્યા છે. તો સૌથી પહેલાં તો મળીને બહુ જ આનંદ થયો બધાને. ત્યારબાદ અમે મળ્યા અને જે હવા પણ આજે બહુ જ સારી ચાલે છે, તો અમે પતંગ ઉડાવી. થોડાક થાકી ગયા એટલે નાસ્તો કર્યો, જેમ કે બોર છે, ચીક્કી છે, ઊંધિયું છે અને બધાને મળીને બહુ જ આનંદ આવ્યો. ત્યાર પછી હવે સાંજ પડે છે તો ધીરે ધીરે હવે મજા પડી રહી છે, તો હવે ડીજેમાં ડાન્સ પાર્ટી કરીશું અને આમ જ ઉજવણી કરીશું. શું નામ તમારું? કૃપા ભટ્ટ. હું એટલું જ કહેવા માંગુ છું કે આ દિવસે આપણને સારા પ્રકારનો દોરાનો યુઝ કરો અને પર્યાવરણને સુરક્ષિત રાખો, જેનાથી પક્ષીઓને અને પર્યાવરણને કંઈ નુકસાન પહોંચે નહીં. આજે કઈ રીતે ઉત્તરાયણ ઉજવ્યું તમે? અમે પહેલા તો છે ને અહીંયા ફોટોશૂટ ને બધું કર્યું, પછી બોર ખાધા, ઊંધિયું ખાધું અને પછી એન્જોય કર્યો, ડાન્સ કર્યો, પતંગ ચગાવ્યું. એવી રીતે અમે ઉજવણી કરી. શું નામ તમારું? બનિયા સિમરન. ઉત્તરાયણ નિમિત્તે સાહેબ આજનો સંદેશો. મકર સંક્રાંતિના પાવન પર્વે સૌ દેશવાસીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. ભારતીય સંસ્કૃતિ પરંપરાઓને ધ્યાનમાં રાખી આપણા પુરખોએ, આપણા વડીલોએ જનસાધારણમાં ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ બની રહે અને ધાર્મિક મૂલ્ય સાથે સાથે ધાર્મિક મૂલ્યોનું જતન થાય એવા ઉત્તમ ઉદ્દેશ સાથે આ પર્વની ઉજવણીનો નિર્ધાર કર્યો છે. આજે આ પર્વે સૌ બાળ વૃદ્ધો, વડીલો, નાના ભૂલકાઓ, માતાઓ, બહેનો પૂરા ઉમંગ અને ઉત્સાહ સાથે કોઈ પણ જાતના ભેદભાવ વિના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે.
તે સૌને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. ઓકે. हाँ, मेरा नाम सुभाष अग्रवाल, ये मधुलिका अपार्टमेंट बटार रोड सूरत। ये गौ की सेवा करने आए हैं और आज जो है क्या है मकर संक्रांति का दिन है। इसमें हमारे धर्म में जो है क्या है गौ सेवा बहुत अच्छी बताई गई है। हाँ, सेवा में आपने क्या क्या किया है? सेवा में क्या है गौओं को जो है क्या है जो भी खिलाओ करो और वही अपनी सेवा है। જી સાહેબ, આપનું નામ સરસા. હું નયન નવીનચંદ્ર ભરતિયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરત પાંજરાપોળ. આજે શું પ્રોગ્રામિંગ રાખવામાં આવ્યો? આપણા પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે ગાયોનું પૂજન અને ગાયોને ભોજન આપવાનું સૌથી બહુ મોટું એ છે, પુણ્ય મળે છે એનાથી. અને આજે સુરત પાંજરાપોળમાં અમે લોકોને માટે પૂજનની વ્યવસ્થા કરી છે અને એમને લીલું ઘાસ નીરવું હોય તો તે પણ નીકળી શકાય છે. આજે સુરતની જનતા પતંગ ચગાવવાનું છોડીને અહીં ગાયોની સેવા કરવા માટે પધારી છે. આ પ્રમાણે અમારા સુરત શહેરમાં 15થી 17 આવા જુદા જુદા અમે લોકેશનોએ સ્ટોલ રાખ્યા છે અને જ્યાં અમે ગાયો મૂકી છે અને આજુબાજુની જનતાને ગાયોનું પૂજન કરી શકે અને એમને ભોજન ખવડાવી શકે એવી વ્યવસ્થા ગોઠવી છે. આ જગ્યા પર આજે અને કાલે 2 દિવસ દરમિયાન લગભગ 40,000 જેટલા ગૌસેવકો આ ગૌસેવાનો લાભ લે છે. દાનમાં એ લોકો ગોળ આપે, ખાદ્ય સામગ્રી જેવી કે આપણે ઘઉં આપે, દાણ આપે, રોકડ રૂપિયા આપે અને અન્ય બીજી જે સવલતો હોય તે આપે. કેટલાક અમારી જે બધી યોજનાઓ છે, ગાય દત્તક યોજના 1 વર્ષ માટે જે છે હંમેશને માટે છે, એ બધી દત્તક યોજનામાં પણ એ લોકો પોતાનો એ આપતા રહ્યા છે, ફાળો આપતા રહ્યા છે. સુરત શહેરની જનતાને મારો એ જ મેસેજ છે કે દરેક વ્યક્તિએ ગાયોની પૂજા કરવી જોઈએ. અમારે ત્યાં આગળ રોજ સવારે લગભગ 3,000 થી 3,500 જેટલા ગૌસેવકો ગાય માતાની પૂજા કરવા નિરંતર અને રોજ એમને ઘાસચારો આપે છે, એ લોકોને લાડુ ખવડાવે છે, એ લોકોને ગોળ ખવડાવે છે અને ગાયોની સેવા કરે છે. અમે સુરત પાંજરાપોળમાં અત્યારે અમારી 4 શાખાઓ છે અને કુલે 12,500 જેટલી ગાયો અમારી પાસે છે. આ બધી ગાયોને અમે ખૂબ જ સારી રીતે રાખીએ છીએ. અમારી દરેક બ્રાન્ચમાં એક વેટરનરી ડૉક્ટર છે, લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરો છે અને આ ડૉક્ટરોની ઘનિષ્ઠ સારવાર માટે સુરત પાંજરાપોળ પાસે વેટરનરી હોસ્પિટલ પણ છે નંદીની. અને હાલમાં અમે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરોના એજ્યુકેશન માટે એક કોલેજની પણ સ્થાપના કરી છે, ભરતિયા પોલિટેકનિક ઇન એનિમલ હસબન્ડરી, જે અહીંયા બાજુના જ કમ્પાઉન્ડમાં છે. અને આ રીતે ગાયોની સેવા કરવામાં અમારું ટ્રસ્ટ અગ્રસર રહ્યું છે. स्टार्ट करूं? हाँ, मेरा नाम दिव्या शाह है. आज मकर संक्रांति है और हम यहाँ गायों को खिलाने के लिए, जो भूखी और प्यासी गायें होती हैं उनको खिलाने के लिए ये सब ग्रीन वेजिटेबल लेके आए हैं. और आज मकर संक्रांति है, उस उपलक्ष्य में गरीबों को भी हम दान देते हैं. गाय भैंसों जो भूखी होती है उनको भी हम खिलाते हैं. और यहाँ पर बहुत सारे आते हैं गाय को लीला घास और सब खिलाने के लिए. हम वेजिटेबल और ये सब लेके आए हैं. आज का महत्व क्या है? आज का महत्व ये है कि राजस्थान मतलब इधर गुजरात में तो पतंग उड़ाते हैं और जो भूखी प्यासी गायें होती हैं उनको खिलाते हैं और गरीबों को दान देते हैं. यही सब है. बाकी तो कुछ नहीं. નિમિષા, અહીંયા તમે વિદેશથી સ્પેશિયલ ઉત્તરાયણ કરવા આવ્યા છો, શું કહેશો? અહીંયા જેવી મજા આવે છે એવી ક્યાંય મજા નથી આવતી, એટલે અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ ઉત્તરાયણ કરવા માટે. અહીંયા શું હોય છે મજા માણીનો? અહીંયા બસ આજો બધા ભેગા થઈએ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી અને એન્જોય કરીએ. ત્યાં આગળ આવી રીતે મળવાનું નથી થતું ગ્રુપમાં અને કાઇટ ફ્લાઇંગ નથી હોતું. પ્લસ અમે અહીંયા આગળ ભેગા મળીને જમીએ, લાઈક ઊંધિયું, જલેબી વગેરે મજા આવે એની, અને બધા ફ્રેન્ડ્સને મળવાનું થાય અને એન્જોય કરીએ. મારું નામ નરેન્દ્ર પટેલ છે. હું છેલ્લા 18 વર્ષથી અમેરિકા રહું છું. હું દર વર્ષે અહીંયા ઉત્તરાયણ કરવા આવું છું. અહીંયા જેવી ઉત્તરાયણની જે મજા પડે છે, જે આનંદ આવે છે, જે મિત્રો અને જે
ફળિયાના બધા સાથે જે મળીને જે આનંદ કરીએ છીએ, ખાવા પીવા અને ઉત્તરાયણનો જે આનંદ કરીએ છીએ, એવો ત્યાં અમેરિકામાં ગમે એટલો ખર્ચો કરીએ કે ગમે તેટલો પ્રયાસ કરીએ તો પણ મળતો નથી, કારણ કે ત્યાં લોકોનો પાસે ટાઈમ નથી. એટલે અહીંયા આનંદ ખૂબ થાય છે. મારું નામ કુશ શુક્લા, અમારા વાઇફ છે ધારા, અમારી કાકી છે રુચિ ચાચી અને અમારા ચાચી છે દુલારી ચાચી. અમે યુએસ 9 વર્ષથી રહીએ છીએ. ઇન્ડિયા સ્પેશિયલ ઉત્તરાયણ કરવા આવીએ અને યુએસમાં એટલી મજા નથી આવતી, તો આગળ ધાબા પર આવીને પતંગ ચગાવવાની મજા બહુ આવે, ફાફડા જલેબી ખાવાની મજા આવે અને એ જેવી મજા કંઈ નથી. આર્યન, પછી આજે આપ અહીંયા ઉત્તરાયણ કરવા વિદેશથી આવ્યા છે, શું કહેશો? બહુ જ મજા આવી આજે. આપણે છે કે યુએસએથી દર વર્ષે અહીંયા આણંદ ગામમાં આવીએ છીએ. અહીંયા કોઈ પતંગ બીજે ગામમાં ફરાવતી નથી, એવી અહીંયા પતંગ ફરાવે છે. બહુ જ મજા આવી અહીંયા આજે. શું લાગે છે વિદેશથી સ્પેશિયલ આવવા માટે? એક તો ખાવાનું બહુ મસ્ત છે અહીંયા, અને ઊંધિયું બહુ મજા આવી ખાવાની આજે. જલેબી હો મસ્ત આવી.
जी सर। सर आज किस तरह का पतंग उत्सव है, आज किस तरह मना रहे हैं सूरत के पुलिस? आज मकर संक्रांति के शुभ पर्व पे सर्वप्रथम तो मैं सूरत शहर के सभी नगरजनों को खूब खूब जो शुभेच्छा देता हूँ। जिस तरह से आज का त्यौहार एक पतंगबाजी के रूप में भी मनाया जाता है अपने गुजरात में, और आपकी प्रगति का, आपका अच्छा स्वास्थ्य का, समृद्धि का पतंग हरदम जो ऊपर उड़ता ही जाए जो है, ऐसा मैं सबको शुभेच्छा भी देता हूँ। आज मैं अपने पुलिस परेड ग्राउंड में मेरे परिवार और बहुत सारे आश्रम के बच्चे, हमारा पुलिस परिवार सभी लोग मिलकर जो पतंग उत्सव मना रहे हैं जो है, एक खुशी की बात है कि अलग अलग हम लोगों ने पतंग भी बनाई है जिसमें साइबर अवेयरनेस का मैसेज हो, ट्रैफिक का अवेयरनेस का मैसेज हो, एक अच्छा नागरिक बनने के जितने मैसेज होते हैं हम लोग पतंग में लिख के वो चगा रहे हैं, एक दूसरे को काट भी रहे हैं। ये पतंग जिसको मिलेगी भी जो है, जहाँ पे उड़ते हुए करते हुए जाएगी मिलेगी, वो भी मैसेज पढ़ेंगे और हम लोग सब मिल के अपने सूरत को जो है एक उन्नति के मार्ग पे जो है हरदम ऊपर ले जाएंगे। ऐसी जो सभी को शुभेच्छा भी देता हूँ, ऐसी सभी से विनती। सर आपने अभी तक कितनी पतंग काटी है यहाँ से? अभी तक 3-4 काट दिया है जो है, अभी तक कटे नहीं है, बस पतंग अभी काटे रहे हैं सभी को। आज मकर संक्रांतिना शुभ दिने सर्वप्रथम तो અમારા સુરત શહેરના નગરજનોને ખૂબ શુભેચ્છા આપું છું કે તમારે જિંદગીમાં જે રીતે પતંગ ઉપર જાય છે આ રીતે તમારા સુખ સમૃદ્ધિ સારા શ્વાસના પતંગ હરદમ ઉપર ચગાવતા રહો તમે જો है। અને આજે અમે પોલીસ આપણા હેડક્વાર્ટર ખાતે जो है અમારા અહીંયા अलग अलग जो आश्रमના બાળકો બી છે, અમારા પોલીસ પરિવારના બી છે, અમારા પરિવાર સાથે જો અત્યારે અમે લોકો પતંગબાજી કરીએ છીએ, પતંગ ઉત્સવ મનાવીએ છીએ અને ખૂબ આનંદ વિષય છે કે આપણા ગુજરાતના સૌથી પહેલા વર્ષના ઇંગ્લિશ કેલેન્ડરના પહેલા તહેવાર और સૌથી હર્ષોલ્લાસ સાથ મનાવતા તહેવાર છે। તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। શું મેસેજ આપશો આ સમય તો જે રીતે ચીટિંગ કરે છે? અમે લોકો જો અત્યારે પતંગ બનાવીએ છીએ, પતંગમાં ખાસ કરીને સાયબર અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ અને सारा व्यक्ति बनवा माटे जो सारा नागरिक बनवा माटे जो हमारे तरफ से जो हमारा रिक्वेस्ट करता रही है साल भर एना पतंग बनाई अत्यारे अमे चगाईए छीए। पतंग कपाय जेना मळे आ लोग भी मैसेज वाँचे आ पतंग में जो है कि शू शू मैसेज लखेला है जो है। જ્યારે આ બધા નાના બાળકો સાથે અમે લોકો અત્યારે જો પતંગબાજી કરીએ છીએ તો ખૂબ ખુશીની વાત છે જો है। અને हमारा जो परिवार पुलिस और बीजा जो अलग अलग आश्रम में जो नाना बाळको आया है एना पण एवा लागवा जोईए कि बधा लोग एक परिवार तरीके छे અને परिवार साथे मळीने बधा पतंग उत्सवनो आनंद लई रह्या छे। हिंदुओनी उजवणी पोलीस परिवार साथे करवामां आवी रही छे, शुं कहेशो? आजे मकर संक्रांतिना अने जे उत्तरायण तरीके अमे लोग उजवीए छीए। भगवान सूर्यना आशीर्वाद बधा अमारे सूरतना नगरजनों पर रहे और आज जो है अमे लोग पुलिस परेड ग्राउंड में जो पतंग उत्सवनो भी आनंद लई रह्या छीए। त्यारे अमारा परिवार साथे, मारा परिवार, मारा बाळको साथे, अमारा अलग अलग जो शहरना आश्रम है, आश्रमना बाळको, अमारा पुलिस परिवारना, अमारा फैमिली तमाम लोग मळीने त्यारे जो पतंग उत्सवनो आनंद लई रह्या छीए। पतंगो अमे आ वखते जो है थोड़ा साइबर अवेरनेस थीम पर, ट्रैफिक अवेरनेस थीम पर बनावी छे। लोग चगावे छे पतंग, ज्यारे कपाय पड़े जेना लोगोने मळे आ लोग भी वाँचे जो है कि शू शू में करवा जोईए, शू नहीं करवा जोईए। तो मारी तरफ से हूँ अपना नगरजनों ने खूब शुभेच्छा पण आपू छूं। साथ 2025 वर्ष अमारा इंग्लिश कैलेंडरना पहला त्यौहार है त्यारे बधाने अमे शुभेच्छा पण पाठवी। साथोसाथ बधा लोग मळीने सूरतना आ रीते जो पतंग चगावता रही जोईए, उन्नतिना मार्गना एवा बधाने शुभेच्छा आपी छे। दरेकनी एक स्पेसिफिकली मजा होय छे कि कोईने पतंग उडावવાની मजा आवती होय छे, कोईने कापવાની मजा आवती होय छे, कोईने लूंटવાની मजा आवती होय छे। आपने कई मजा आमांथी गमे छे? आमा बधाने अमे ज्यारे नानपणमां हता त्यारे पतंग लूंटવાની मजा हती। अत्यारे लूंटी तो नहीं सकीए परंतु जो पतंग चगावीने कापવાની मजा अने हमणां कपाय छे ज्यारे एना भी अमे आनंद लईए छीए। कारण के अमारा भाईओ बहनों से मित्रों से जो है आ भले हमारी पतंग कापी हूँ एना कापूँ जो है, लेकिन आनंद लईए आ सौथी जो है महत्वनी बात है कि बधा लोग आनंद लईए छीए। सर सूरत में केटलाक एवा आरोपीनी पतंग डगटोळ मारती थी ने लोकोने परेशान करती थी, आ पतंग ने सूरत शहर पुलिसे कापी नाखी छे साव, शुं कहेशो? नहीं आ तो जेटला भी हमारा नगरजनों ने सुरतीओं जो हैरान करे छे एना तो पतंग जरूर अमे लोग कापीश जो है, कापता आए छीए अने आखा वर्ष पण कापीश जो है। અને એના માટે બધાને અમે બોલીએ પડશે કે ભાઈ તમે એવા કોઈ કામે નહીં કરો કે તમારી પતંગ કાપવાની પુલિસને ફરજ પડે। અને સાથોસાથ જો है જેટલા भी हमारा એવા વ્યક્તિઓ या એવા કોઈ કૃત્યો जो શહેરના શાંતિ માટે જોખમરૂપ હોય એના તમામ લોકોને પતંગ આખા વર્ષ में लोग કાપતા રહે છે। ઓકે ચલો।
જી આપનું નામ અને પરિચય. ડૉક્ટર કિરણ પટેલ, હું અહીં કરમસદના વતની છું અને એડીઆઈટી એન્જિનિયરિંગ કોલેજમાં એઝ એ પ્રોફેસર કામ કરું છું અને સાથે સાથે રાજકારણની અંદર કરમસદ નગરપાલિકાની અંદર પૂર્વ કારોબારી ચેરમેન તરીકેની 15 વર્ષથી જવાબદારી પણ કરમસદ નગરપાલિકામાં નિભાવી છે. જી આજે ઉત્તરાયણ છે, પતંગોની પંજા મારી રહ્યા છો, શું કહેશો? ઉત્તરાયણ એટલે મને એવું મારા ખ્યાલથી આગળ જેમ કીધું એમ મને ખ્યાલ છે કે સૌથી વધારે મિત્રો જો ભેગા થતા હોય ને આ એક તહેવાર એવો છે કે સૌ નાના બાળકોથી માંડીને વડીલોથી માંડીને વૃદ્ધો સુધીના દરેક લોકો આ તહેવારને એટલો હર્ષો ઉલ્લાસથી મનાવે છે. અને આ એક જ એવી ઉત્તરાયણ વસ્તુ એવી છે કે દરેકને અલગ અલગ કલરની જે મજા છે આકાશની અંદર એ બધી જ મજા માણવાના લાભ દરેકને મળતા હોય છે. અને આ એક એવું કે લોકો પહેલાં શરૂઆતથી મહિના અગાઉથી લોકો ઉત્તરાયણની મોજ કરતા હતા. આજકાલ થોડોક એવો ટ્રેન્ડ ચેન્જ થયો છે નવા યંગ જનરેશનની અંદર, એવું આપણે ધ્યાનમાં રાખીએ કે હવે 1-2 દિવસ પહેલાં જ આ ઉત્તરાયણનો મજા લોકો લેતા હોય છે. 1-2 દિવસની અંદર આખા મહિનાની મજા જે આ એક જ દિવસમાં લોકો ઉઠાવતા છે એની મજા કંઈક અલગ જ છે. લોકો હર ઉલ્લાસ રાતે ગરબાથી માંડીને દિવાળી પણ એવું લાગે કે મકર સંક્રાંતિ છે પણ દિવાળીનો ઉત્સવ પણ એક સાથે રાતે ખૂબ ઉત્સાહથી લોકો મનાવતા હોય છે અને આનંદનો પૂરો વિષય છે. એટલું જ મારું કહેવું. આપનું નામ અને પરિચય. નમસ્કાર, મારું નામ ડૉક્ટર નિર્મલદાન ગઢવી, લોક સાહિત્ય કલાકાર તરીકે રાજ્યમાં બધા ઓળખે. જી આજે ઉત્તરાયણનું પર્વ છે, તમે બધા મિત્રો સાથે ઉત્તરાયણ ઉજવણી કરી રહ્યા છો, શું કહેશો? સહજ આનંદ અને સમગ્ર ભારત દેશ, એમાં ખાસ કરીને આપણા ગુજરાતીઓ તો ઉત્સવ પ્રેમી છે અને સમગ્ર ભારતની અંદર આપણા ઋષિમુનિઓએ તમામ પ્રકારના ઉત્સવો જે મને તમને સંશોધન કરીને આપ્યા છે એ બધા જ ઉત્સવો સાયન્ટિફિક છે અને માનવ સમુદાયને ખરેખર બધી રીતે ફાયદાકારક છે. વૈજ્ઞાનિક રીતે પણ ફાયદાકારક છે, શારીરિક રીતે પણ ફાયદાકારક છે, સામાજિક રીતે પણ ફાયદાકારક છે. અને એમાં આ ઉત્તરાયણનો પ્રસંગ છે ત્યારે મકર રાશિમાં સંક્રાંત કરે છે ભગવાન સૂર્યનારાયણના આ કિરણો એક રાશિમાંથી બીજી રાશિમાં જ્યારે જઈ રહ્યા હોય ત્યારે એમ કહેવાય છે, વૈજ્ઞાનિકો દ્વારા પણ સંશોધન થયેલું છે કે આજના દિવસના સૂર્યના કિરણો માણસના શરીર ઉપર પડે તો એને 12 મહિના સુધી કંઈ કોઈ પ્રકારનો રોગ ન થાય, તાવ ન આવે. એટલે આપણા ઋષિમુનિઓએ આ પ્રકારનું સંશોધન કરી અને એવી રીતે આપણને ઉત્સવ આપ્યો કે આપણે બધા ઓટોમેટિક ભગવાન સૂર્યનારાયણના કિરણો આપણા શરીર ઉપર પડે અને ખાસ એની સાથે સાથે આખો પરિવાર સાથે મળી અને આનંદ કરી શકે. નાના બાળકોથી માંડી અવાલ વૃદ્ધ દરેક બાળકોને મજા આવે, દરેક વ્યક્તિઓને મજા આવે એવો અદ્ભુત ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનો ઋષિમુનિઓએ આપણને સંશોધન કરીને આપેલો અદ્ભુત તહેવાર છે. આજના દિવસે કયું ગીત તમને શીખવે છે? કાયમને માટે મને ગમતું એક ગીત છે, મારા દાન અલગારી લખે છે કે મોજ મારે હું બસ મોજ મારે હું રે, મોજ મારે હું રે, સાથે અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે હું રે, વાલાની મોજ મારે હું. પરમાત્માની અસીમ કૃપા હોય તો આપણે બધા આવી રીતે આનંદ કરી શકીએ, મોજ કરી શકીએ. આપનું નામ અને પરિચય. ડૉક્ટર જોહનસિંહ વાળા, સહજાનંદ સ્ટેટસ પરિવારનો જ એક હું સભ્ય છું અને NS પટેલ આર્ટ્સ ઓટોનોમસ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નન્સની અંદર મારી છેલ્લા 12 વર્ષથી છે સેવાકીય પ્રવૃત્તિ સ્ટીચિંગ સાથે જોડાયેલો છું. જે આજે ઉત્તરાયણ પર્વ છે, પતંગોની મજા માણી રહ્યા છો, શું કહેશો? ઉત્તરાયણ સાથે સાથે મારે આપને કહેવું ચોક્કસ રહેવું પડે કે ઉત્તરાયણ તો છે તે સાથે સાથે ભારતના હરેક સ્ટેટની અંદર આ જ દિવસને જુદા જુદા ઉત્સવ તરીકે મનાવી રહ્યામાં, ક્યાંક પોગલ તરીકે મનાવવામાં, ક્યાંક બેવ તરીકે મનાવવામાં આવે છે. સાથે સાથે ભારતની ધરતી માટે આજનો દિવસ અમૂલ્ય છે કે પ્રયાગરાજની અંદર જે છે 144 વર્ષે જે મહાકુંભ આયોજે છે તો ત્યાં 1.5 કરોડથી પણ વધારે લોકો છે આજે મહા સ્નાન કરી રહ્યા છે. અને ગુજરાતના ઉત્સવપ્રિય જનતા જે છે, ઉત્સવપ્રિય વ્યક્તિઓ જે છે એ પતંગ રસિયાઓ છે. સાથે સાથે ચરોતર એટલે NRIનો પ્રદેશ છે અને NRIઓ જે છે ખાસ પતંગ ઉત્સવ માટે છે આણંદના ચરોતર પ્રદેશમાં પણ વધારી રહ્યા છે. બહુ મોટી સંખ્યામાં NRIઓ પણ વધાર્યા છે અને પવનની દિશા પણ પવન પણ બહુ જ સારો હોવાને કારણે આખું જેને કહેવાય ને ગુજરાતનું યુવા ધન જે છે અને પરિવાર એ અગાસીની અંદર જોવા મળી રહ્યો છે. તો મારે એક જ સંદેશો આજે ઉત્તરાયણના દિવસે કે ઉત્તરાયણની સાથે સાથે સરસ મજાનો આપ આનંદ ઉત્સવ પણ કરો, પણ પક્ષીઓનું પણ આપ ધ્યાન રાખો કે જે કેટલી બધી દોરીને કારણે જે છે કેટલી ઈજાઓ થતી હોય છે. તો આપણે સાંજના સમયે ખાસ કરીને જ્યારે માળામાં પક્ષીઓ પાછા આવે છે એ સમય દરમિયાન 1 કલાક 1.5 કલાક આપણે પતંગ ન ચગાવતા એનું પણ ધ્યાન રાખીએ અને આપણા આનંદને પણ લૂંટતા રહીએ એવી જ આજના શુભ દિને છે એ દરેક પતંગ રસીઓને શુભેચ્છા અને એક સંદેશ સાથે અહીંયા મારા વિચારો અહીંયા રજૂ કરું છું.